હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મસ્ત હશો અને પોતપોતાની દુનિયામાં વ્યસ્ત હશો. તો ગાઈઝ, આજે છે ગુરુવાર અને સવારમાં વ્લોગ મેં ચાલુ કરી દીધો હતો કેમ કે આજે મારે છે ને લંચ બોક્સમાં છોકરાઓ માટે થેપલા બનાવવાના હતા, એટલે થોડુંક વહેલું ઉઠવું પડે એમ હતું. અને આમ બી મારે છે ને શૂટ કરવાનું હતું, એટલે શૂટ કરવાનું હોય એટલે 10 મિનિટ તો વહેલું ઉઠવું જ પડે, કેમ કે હારોહાર આપણે કામની સાથે સાથે શૂટ કરીએ ને તો થોડોક ટાઈમ લાગે છે, એટલા માટે. એટલે હું આજે 5:15 વાગ્યામાં ઉઠી ગઈ હતી, નાહી ધોઈ ભગવાનની પૂજા કરી અને પછી કિચનમાં આવીને ત્યાં 5:45 વાગી ગયા. પછી મેં આજે થેપલા બનાવ્યા હતા કિડ્સના લંચ બોક્સ માટે અને અમારા નાસ્તા માટે. તો અહીંયા જો લોટ મસ્ત બંધાઈ ગયો છે અને મારી પાસે ખાલી ધાણા જ હતા, મેથી નહોતી, એટલે મેં ખાલી કોથમીર નાખી અને થેપલા બનાવી દીધા હતા. હું ઓલમોસ્ટ રાતે જ એ લોકોને પૂછી લઉં તમારે શું લઈ જવું છે, એટલે કે એ જ બનાવી દઉં છું. તો જો અહીંયા મસ્ત થેપલા બની રહ્યા છે. તો મેં લગભગ 8-10 જેટલા થેપલા બનાવ્યા, એમાંથી 4-5 મીતુ ગીશુ લઈ જશે લંચ બોક્સમાં અને 4-5 અમારા બંને માટે. તો જો અહીંયા મસ્ત થેપલા બને છે. તો ગુજરાતીઓના ઓલવેઝ ફેવરિટ થેપલા બનીને થઈ ગયા છે રેડી. કાંઈ આપણને ના મળે ને લંચ બોક્સમાં શું ભરવાનું, ત્યારે હું થેપલા બનાવી દેતી હોઉં છું. તમે લોકો તમારા બાળકોના લંચ બોક્સમાં શું ભરો છો એમાં મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. તો અહીંયા મેં લગભગ 9 જેટલા થેપલા કર્યા હતા, બન્યા હતા એટલા લોટમાંથી. તો 3 મેં મીતુને મૂકી દીધા છે અને 2 ગીશુને મૂકી દીધા છે. એ બધું તૈયાર કરીને બાળકોને મોકલી દીધા સ્કૂલે. પછી આપણો આવે છે નાસ્તો કરવાનો વારો. બધા જતા રહે પછી, મતલબ બંને કિડ્સ જતા રહે પછી. પૂનમ તો હજુ મૂકવા ગયા છો, આયા નથી. એટલે મારી ચા અહીંયા મેં મૂકી દીધી છે. ચા પાકે ને ત્યાં સુધીમાં મેં કીધું હું બેડરૂમ સરખો કરી નાખું. તો હું આવી ગઈ હતી બેડરૂમમાં અને બ્લેન્કેટને બધું વાળી અને બેડ સરખો કરી દીધો હતો, જ્યાં સુધીમાં મારી ચા પાકી ના જાય ત્યાં સુધી. અને મારી ચા બહુ કડક નથી હોતી, એટલે હું ધીમા ગેસે એને થોડી ઉકળવા દઉં છું અને ત્યાં મારો બેડરૂમ કમ્પ્લીટ થઈ જાય છે. તો અહીંયા બ્લેન્કેટ વાળી અને મેં મૂકી દીધા હતા કબર્ડમાં. અને હું બેડ એવી રીતે સાફ કરું છું, અમે એક વખત હું પહેલાં છે ને આખી બેડશીટ કાઢી નાખતી અને પછી સરખી કરતી. પછી અમે ફરવા ગયા હતા ને તો ત્યાં પેલા રૂમ ક્લિનિંગવાળા હોય ને એ આવ્યા અને પછી એણે છે ને આવી રીતના એક સાઈડથી બેડ કાઢી, પેલા ખૂણામાંથી બેડશીટ કાઢી અને ખંખેરીને પાછી લગાવી દીધી. એટલે મને એ કામ ગમ્યું, એટલે હું છે ને હવે એવી રીતે કરું છું. એટલે આપણે કામ ફટાફટ બી થઈ જાય છે અને વાર બી નથી લાગતી. તો અહીંયા જો હું કર્ટન પહેલાં કરી નાખું છું, ઉપર ચડાવી દઉં છું બધા રૂમના, કેમ કે હાઉસકીપિંગ પહેલાં આવે ને એ લોકો શું કહેવાય ઘર સાફ કરવા માટે, હાઉસ હેલ્પર. તો નડે નહીં કર્ટન એ લોકોને, અને વિન્ડો બધી ખોલી નાખું છું. તો જો અહીંયા મારી ચા બની ગઈ હતી અને પછી મેં નાસ્તો કર્યો. અને પૂનમ તો હજુ નાહવા જ ગયા હતા, એટલે મેં કીધું હું મારા કપડાં સૂકી લઉં. પૂનમ નાઈને બહાર નીકળે ને ત્યાંમાંથી અડધું કામ મારે પતી જાય. એ ઉઠે પછી મૂકવા જાય પછી નાહવા જાય, ત્યાં મારે અડધું કામ પતી જાય અને નાસ્તો બી થઈ જાય. પછી હું સેકન્ડ ટાઈમ બી એની જોડે બેસી અને ચા પીઉં છું, કેમ કે મને બહુ ભૂખ લાગે ને એટલે હું નાસ્તો વહેલા કરી લઉં છું. તો જો મારા કપડાં અહીંયા સૂકવી દઉં છું, બધા હેંગરમાં લગાવું છું, એટલે ફટાફટ એને હવા મળે ને તો ફટાફટ સુકાઈ જાય. અને આજ તો વાદળછાયું વાતાવરણ હતું, અને આજે બી અને કાલે બી 30 અને 31 પાછી વરસાદની આગાહી છે. અત્યારે તો સરસ તાપ નીકળ્યો છે. તો મેં કીધું લાવો, તાપ એટલે આમ વાદળછાયા જેવું વાતાવરણ છે, તાપ બી નથી અને બહુ તડકો બી નથી, એવું છાંયડો બી નથી, એવું છે. તો એ જો કપડાં સુકાવી અને પછી પૂનમ બી નાસ્તો કરીને જતા રહ્યા હતા. પછી આવે છે વાસણ ધોવાનો વારો. આ કામ મને છે ને બહુ બોરિંગ લાગે છે. મને વાસણ ધોવા બિલકુલ નથી ગમતા. બાકી આખા ઘરનું કામ કરી લઉં, એક વાસણ ધોવા અને એક રસોઈ બનાવી મને બિલકુલ ના ગમે. એટલે પણ કરવું તો પડે, ક્યાં જ જાય, કેમ કે બીજાના વાસણ ધોયેલા મને ગમતા નથી, હાઉસ હેલ્પરના વાસણ ધોયેલા મને ગમતા નથી. બિકોઝ મને એવું થાય કે એ લોકો લિક્વિડ રાખી દેશે તો. એટલે મેં જો અહીંયા ફટાફટ બધા વાસણ ક્લીન કરી નાખ્યા
અને આવી રીતના બધું જ જે કચરો હોય ને એ નીકાળી અને પછી જ મને વાસણ ધોવા ગમે છે. અને જે પાણી પીવાના ગ્લાસ હોય છે ને આપણા ડેઈલીના, એ બી હું રોજ ક્લીન કરી નાખું છું. તો અહીંયા હું વાસણ સાફ કરી નાખું પહેલાં તો. હું છે ને મારા મમ્મીને જોઈને બધું કામ શીખી છું. મારા મમ્મી બી ઓલમોસ્ટ બધું કામ સવારમાં વહેલું જ પતાવી દે છે. એ પણ સવારમાં 5 વાગ્યામાં ઉઠી, અને અત્યારે તો અમે લોકો નથી, જ્યારે આમ નાના હતા ને ત્યારે તો એ 4-5 વાગ્યામાં ઉઠી અને બધું કામ પતાવી દેતા. અને પછી થોડીક વાર આપણે આરામ કરી શકીએ. એટલે મારી ટેવ બી એવી જ છે કે સવારમાં ઓલમોસ્ટ બધું જ કામ પતાવી અને આપણે બપોરે થોડીક વાર આરામ કરી શકીએ, રેસ્ટ કરી શકીએ, અને કિડ્સ સાથે આપણે થોડોક સમય પસાર કરી શકીએ, એને થોડુંક આપણે સમજી શકીએ, એની વાતો સાંભળી શકીએ. હું જ્યારે નાની હતી ને ત્યારે તો મારી મમ્મી તો એ લોકો તો કામમાં જ હતા ને, એને અમે તો લોકો ગમે ત્યાં રમતા, ગમે ત્યાં પેલું કરતા. અત્યારે તો આપણે છે ને બાળકોને સાંભળવા પડે, ને ના સાંભળીએ ને તો એ લોકો બોર થઈ જાય ને ટીવી જોવે ને ફોન જોવે ને. એના કરતાં છે ને એ લોકો આવે ને એ પહેલાં આપણે ફ્રી થઈ જઈએ. હું એવું પ્રિફર કરું છું કે ઓલમોસ્ટ બધું કામ સવારમાં ભલે વહેલું ઉઠવું પડે રેગ્યુલર ડેઝમાં, અને જ્યારે રજા હોય ત્યારે આપણે થોડાક લેટ ઉઠીએ, ત્યારે કિડ્સ પણ થોડાક લેટ ઉઠતા હોય. એટલે સવારમાં ઓલમોસ્ટ બધું કામ પતાવી દેવાથી આપણે બપોરે શાંતિથી બાળકો સાથે સમય પસાર કરી શકીએ, એવું મારું માનવું છે. તો જો અહીંયા છે ને વાસણ મારા ક્લીન બધા થઈ ગયા છે. અને હવે છે ને આ ભગવાનના જે દીવા હોય ને, દીવા પછી પાણી હું એમાં મંદિરમાં ભરીને મૂકું છું, પાણીની ટબુડી, એ બધું હું સવારે જ ક્લીન કરી નાખું છું. અને દીવાને એવું બધું હું ડેઈલીના ક્લીન કરી નાખું છું, અને એ પિતાંબરીથી સાફ કરું છું. અને પછી છે ને ખાવાનું તેલ જે હોય ને, સિંગ તેલ, એ થોડુંક એ મારે પૂરો થઈ ગયો હતો આખું કેરબો. એટલે મેં કીધું લાવ ધોઈ નાખું. એટલે એ ધોયા વગર પછી એમાં બીજો ડબ્બો ઠલવવો ના મજા આવે. એટલે મેં કીધું પહેલાં ધોઈ નાખું, પછી એને તડકે સૂકવી દઉં, સાવ સુકાઈ જાય, અને પછી હું એમાં બીજો ડબ્બો ઠલવીશ. અમારે મોસ્ટલી ડબ્બા જ હોય છે, કેમ કે ઘરે સિંગ તેલ કઢાવેલું હોય એટલે ડબ્બામાં જ આવતું હોય છે. એટલે આ કેન એક વખત અમે અહીંયાથી લીધું હતું ને, તો આ કેન મજા આવે છે. એમાં નળ છે ને, તો નળેથી ડાયરેક્ટ ભરી લેવાની કીટલી. એટલે હું ડબ્બો છે ને આમાં ઠલવી દઉં છું. તો અહીંયા જો મારે છે ને હવે નાના કાનાના વાઘા ધોવાના હતા. વાઘા ધોઈ લો ને એ પહેલાં મેં બધી સિંક સાફ કરી નાખી હતી. અને પછી નાના કાનાના નાઇટ ડ્રેસ ને એવું બધું ધોવાનું હતું. એનો નાહીને પછી જે આપણે એને સ્નાન કરાવીને પછી લૂછવા માટે મેં એક રૂમાલ રાખેલો હતો. એ રૂમાલ અને નાઇટ ડ્રેસ કાનાના, એ બધું મેં ધોયું અને સિંક ક્લીન કરી અને પછી અંદરનું કામ બધું પતાવવાનું હતું. વાસણ અને કપડાનું કામ પતી જાય ને એટલે એમ થાય કે આપણે હાવ ફ્રી થઈ ગયા છીએ. બધું જ એમ લાગે બધું કામ પતી ગયું છે. પછી હું આવી ગઈ હતી ડસ્ટિંગ કરવા માટે. તો હાઉસ હેલ્પર આવે ને એ પહેલાં મેં બધું મસ્ત ડસ્ટિંગ કરી નાખ્યું હતું બધા રૂમમાં. અને પછી આવી ગઈ હતી મીતુના રૂમમાં. અને મીતુની ચેર છે ને મારે રોજ જે બેડ ઉપર ચડાવવી પડે, કારણ કે બેડ અને સ્ટડી ટેબલની વચ્ચે છે ને સ્પેસ ઓછી છે. એટલે એ લોકો જ્યારે પોતું કરે ને ત્યારે એને નડે, એટલા માટે હું એને બેડ ઉપર ચડાવી દઉં છું. અને આ સોફા છે ને મારે રેક્ઝિનના છે, એટલે એમાં છે ને ઉપરનું જે કવર હોય ને એ સરખું રહેતું નથી, કેમ કે લપસી જાય છે એમાં. એટલે મારે રોજ સવારે નીકાળી અને વ્યવસ્થિત કરવા પડે. જ્યાં સુધી ગીશું ના હોય ને ત્યાં સુધી સારું રહે. પછી ગીશું આવે ને એટલે કૂદકા મારતી હોય, રમતી હોય, એવું બધું કરતી હોય ને વારે વારે ઉઠ બેસ. એક બહુ જ એક્ટિવ છે ને મારે ગીશું, એટલે એને ક્યાંય જીવને શાંતિ ના હોય. એટલે એ મારે આ દિવસમાં 2-3 વાર સોફાના કવર સરખા કરવા પડે. તો ચલો અંદર ને બહાર ને બધું સરસ ડસ્ટિંગ કરી અને હું થઈ ગઈ હતી ફ્રી. થોડાક કપડાં વાળવાના હતા, એ હું વાળીને બેસી જઈશ, મતલબ વાળવા બેસી જઈશ ત્યાં પછી હાઉસ હેલ્પર આવી જશે.
અને હું ડાઇનિંગ ટેબલ લૂછવાનું, કિચન સાફ કરવાનું એ બધું કામ છે ને હું પાછળ રાખું છું, કેમ કે આપણે ડસ્ટિંગ કરીએ, ઝાડુ મારીએ, એટલે આ કામ છે ને હું છેલ્લે રાખું છું. એટલે એમાં જે રૂછા ચોઈટા હોય, ધૂળ ઉડી હોય એ બધું છે ને એકસાથે ક્લીન થઈ જાય છે. એટલે આ કામ મેં લાસ્ટમાં રાખ્યું હતું. જ્યાર પછી હું ડસ્ટિંગ કરી લઉં ને ત્યાર પછીનું આ કામ છે મારું, કે સિંક ક્લીન કરવાનું, ડાઇનિંગ ટેબલ ક્લીન કરવાનું અને પ્લેટફોર્મ સાફ કરવાનું. પ્લેટફોર્મ તો હું ટાઈમે એટલું ક્લીન કરું છું ને જાણે મારે આગળની રસોઈ બનાવવાની જ નથી હવે ક્યારે, એવી રીતના ક્લીન કરું છું. તમે પણ આવું ક્લીન કરતા હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો ને. જ્યારે કિડ્સ સ્કૂલે જતા રહે ને, જ્યારે રેગ્યુલર ડેઝ હોય ને ત્યારે આ બધું કામ છે ને ફટાફટ થઈ જતું હોય છે. અને કિડ્સ જ્યારે ઘરે હોય ને ત્યારે આ કામ કરતાં એટલી વાર લાગે, સેમ કામ જ હોય પણ એટલી વાર લાગે કે એ લોકો આપણને વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરતા હોય અને આ દે ને પેલું દે ને એમાં જ ચાલતું હોય. એટલે મારે તો 2-3 વખત કામ મૂકી અને ગીશુમાં હાજર રહેવું પડે, અને ના દઈએ ને તો એ પછી ઇરિટેટ થાય અને આપણને પણ ઇરિટેટ કરે. તો જો આટલું કામ કર્યું ને તો 11:15 જેવું થઈ ગયું હતું. કાલના કપડાં જે થોડાક ઘણા હતા એ પણ મેં વાળીને વ્યવસ્થિત પોતપોતાના કબાટમાં મૂકી દીધા હતા. અને હું છે ને થોડીક વાર ટોયલેટના દરવાજા ખુલ્લા રાખું છું, બિકોઝ થોડોક પોતા કર્યા હોય એટલે પંખા ચાલુ હોય ને તો હવા જાય ને તો એ સુકાઈ જાય. અને પછી બધું સરખું કરી અને હું અહીંયા મારી ગ્રીન ટી લઈ અને થોડોક મી ટાઈમ પસાર કરવા માટે બેસી ગઈ હતી. મને થોડીક બુક રીડ કરવી ગમે છે, એટલે હું અહીંયા ફાઇનલી નાહી ધોઈ પાછી બીજી વાર અને તૈયાર થઈ અને થોડીક વાર માટે અડધો કલાકનો મારી પાસે ટાઈમ હોય લંચ બનાવવાનો અને હું ફ્રી થઈ જાઉં એની વચ્ચેનો. તો એની વચ્ચે હું થોડીક ગ્રીન ટી પી લઉં છું, કેમ કે પાછી ભૂખ લાગી ગઈ બધું કામ કરી, અને ભૂખ્યા પેટે ગ્રીન ટી પીવી સારી. એટલે હું આ ટાઈમમાં ગ્રીન ટી પી લઉં છું અને થોડીક બુક રીડ કરી લઉં છું. તો આ મેં તમારી જોડે શેર કર્યું છે મારું 5 to 11 o'clock સુધીનું મોર્નિંગ રૂટીન. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.